ખાલી એક વસ્તુ હોત ને ભાઈ, જોરદાર મજા આવત. તો ભાઈ પૂગી ગયા માતાજીના ગેટ પાસે જ. આ ગેટની અંદરથી જવાનું છે અને અહીંનો નજારો જોવો તમે ખાલી ભાઈ. અને આ લોકો બધા અહીંયા શ્રીફળ ચડાવે છે. પછી અહીંયા આવીને બધા બેઠા છે, થોડીક વાર રેક્સ કરે છે. તો આપણે હવે જઈએ મંદિરની અંદર દર્શન કરવા માટે. બૂટ ચંપલ આમ ક્યાંક ઉતારવાના છે, ઉતારી નાખીએ પછી જઈએ. તો બૂટ કાઢીને હું આવી ગયો અંદર ભાઈ. અને અંદર જોવો તમે, આ બધા ભાવિક ભક્તો જ છે બધા. વાતો બાપુ બેઠા લાગે ભાઈ. જો બાપુ બેઠા. ઓમ નમો નારાયણ બાપુ. પછી અહીંયા મંદિરની અંદર દર્શન કરવાની લાઈન છે. જો આવી રીતના આ મંદિર છે અહીંયા. હવે હું જાય અંદર દર્શન કરવા, પછી તમને બાપુને મળાવું. પહેલાં તો ચા પાણીનું હાલે. જો બધા ચા પાણી પી છે. જો અખંડ દૂધમાં ચા ચાલુ હોય. વાહ, આપણે મહાદેવના દર્શન થઈ ગયા. અહીંયા માતાજીના દર્શન થઈ ગયા. અહીંયા જો લાઈન છે માતાજીના દર્શન કરવા માટેની. અને અહીંયા જો માતાજીની મૂર્તિ છે રાખેલી. બે જગ્યાએ દર્શન થઈ ગયા. હવે ચા પાણી પી અને પછી તમને આગળ બતાવી. હાલો એટલે આવો તો ભાઈ, ચા પીવડાવો ને. આ બે લઈ જ લેવાની છે ભાઈ. આવો. તો વાથી આપણે બધા તમને દર્શન કરાવ્યા, બધું બતાવ્યું. ત્યાંથી પછી અમે આવ્યા ઉપર. અહીંયા છે મહાદેવનું મંદિર. હા, અને આમ જો અહીંયા પણ લીંબુ સોડા ને બધું મળી જાય. આ તો નાવાનું લાગે ભાઈ. નાવા દે ભાઈ. આમ જો કુંડ જો આખે આખો જો. આમ તો જો ભાઈ ક્યાં સુધી માણસો બેઠું હે. આમ જો આ કુંડ પાણીનો ભર્યો છે આખો. આમ બધા માણસો બેઠું છે ને લીલો લાગડ આવે છે ભાઈ. નજારો અત્યારે એક વસ્તુ નથી, ખાલી એક વસ્તુ હોત ને ભાઈ, જોરદાર મજા આવત. પવન નથી જરાય, એટલે આ બધી ગરમી છે. પવન નથી. હા, એટલે હા પવન નથી. આમાં ઘરે છે હોય ભાઈ, કઈ નક્કી ના કહેવાય. આ બધું ડુંગરનું પાણી અહીંયા જ જમા થાય. હાલો ભાઈ, અમે અહીંયા મંદિરે ગયા હતા, અંદર ગયા, દર્શન કર્યા, પછી એનાથી તમને ઉપર બધું બતાવ્યું. અને હવે અમે આમ જઈએ આગળ, જ્યાં જઈએ ત્યાં તમને હારે લેતા જઈએ. અહીંયા છે ને થોડીક વાર ઊભી ને રીલ બિલ એક નંબર શૂટ કરી ઇન્સ્ટાગ્રામ માટે. એ તો તમને ઇન્સ્ટાગ્રામમાં મળી જશે. આ તો હવે કુંડ છે, પાણીનો ભરેલો નથી, ખાલી છે. નકર ત્યાં બધા ના, પણ હવે પાણી છે નહીં તો શું કરે ભાઈ. આવું બધું છે. હવે આગળ હાલ્યા જઈએ આપણે. અને નજારો ભાઈ ખતમ હો. વસ્તુ ખરેખર ભાઈ મોજ આવે એવું વસ્તુ છે. તમે આવ્યા હોય અહીંયા કોઈક દીક આવો અહીંયા માતાજીના મંદિરે, તમને આનંદ આવશે અને ફરવાની મજા આવે એવું છે. અને માતાજીના દર્શન થશે. સમજો આ તો જો આવું ગુફા જેવું છે. સમજો બે બાજુ ઝાડવા નમી ગયા. ખતમ ભાઈ, વાતાવરણ અહીંનું એક નંબર આવે છે ભાઈ. અને નજારામાં કાંઈ ઘટે નહીં. સમજો આવા પહાડો આવે છે. હું જો હમણાં પડતો બેસ્યો અને આની અંદર જાય ને તો આપણે હાડકાના હજારો કટકા થઈ જાય. દવાખાને કોઈ સંભાળે નહીં. એટલે આ રેલિંગ પકડી અને તમારે હાલવાનું, બાકી કોઈ આડાવાળા ડાબા નહીં મારવાના. અને આમ જો વાતાવરણ ભાઈ
ઓહો ભાઈ અહીંયા આમ જો બધા માણસો મળ્યા આમ જો આ માણસો આવ્યા અહીંયા આમ જો ઓહો કેટલા બધા માણસો આવી ગયા ભાઈ ઓહો ભાઈ ઓહો ભાઈ એટલા બધા માણસો મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયા ભાઈ ભાઈ અત્યારે હું જંગલની અંદર છીએ આપણાને સબસ્ક્રાઈબર મળ્યા આપણા મિત્રો બધાય ભોંડી ભાઈના મને વર્તી ગયા કે આ ભાઈ ઓલા જુનાગઢ વાળા વિડીયો ઉતારે છે પણ આમ જંગલમાંથી નીકળતો ને આ બધા અહીંયા મળી ગયા આપણાને જોતો શંકરભાઈ ઓલો ભાઈ પડતો ભાઈ છે એટલે આવું બધું છે હવે આપણે આગળ જઈએ થોડીક વાર રેક્સ લીધો તો અહીંયા રેક્સ લઈને હવે જઈએ આ પાસે આગળ અને જંગલ આવે છે ભાઈ ખતરનાક એકવાર આવીને વિઝિટ કરજો ગામનું નામ શું છે આ ભાઈ કે સાંભળી હવે બોલો તો આપણે પહોંચ્યા ભાઈ ટપકેશ્વર મહાદેવના મંદિરે અહીંયા ટપકેશ્વર મહાદેવનું મંદિર છે આમ જો અહીંયા પબ્લિક ઘણો છે ભાઈ અહીંયા અને અહીંનો નજારો જોવા જેવો છે ઉપરથી પાણી પડતું હોય તો કેવું લાગે અહીંયા ખરેખર પાણી પડતું હોત ને ભાઈ તો અહીંનો નજારો ખતમ આવે તો આમ જો તમે ગળ્યું આની ટપકેશ્વર મહાદેવ ભાઈ હા ટપકેશ્વર મહાદેવ ભાઈ અંદર આપણે દર્શન કરીએ એવા અને આ પાણી છે ને જો આ પાણી એ ટપકેશ્વર મહાદેવની અંદરથી બધું પાણી આવે અહીંયા ટપકે ને પાણી પછી કુંડ ભરાય ને પછી આ ટાંકામાં આવે અને પછી આપણે આ પાણી પીવા મળે પાણી ભાઈ મેં પીધું એક ગ્લાસ હજી એક ગ્લાસ પી જાઉં છું કુદરતી પાણી છે અને નેચરલ પાણી છે હાવ અને અંદરથી આ ક્યાંથી આમ પહાડની અંદરથી પાણી આવે છે બાકી અહીંયા કંઈ કોઈ પાણી કોઈ પહોંચાડે એવું તો કોઈ અહીંયા એવું છે નહીં કે પાણી અહીંયા કોઈ પહોંચાડીએ અંદર આ તમે ગળ્યું જોઈને તમે વિચાર કરો ખાલી આ બધું અંદરથી પાણી આવે મહાદેવની ઉપર ટપકેશ્વર મહાદેવ નામ છે હાવ એટલે હાવ ડુંગરાની અંદર છે ભાઈ ઓલી ગળ તો પડી લાગે સમજો ફાટી ગઈ ને બાપા ઓલી ગળ એક ઓલી ગળ તો ફાટી ગઈ હાવ હા 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 પાણી બહુ મસ્ત હોય ભાઈ બીજું અહીંયા શું છે ચા પાણી ને એવું બધું અને ચાલુ હોય જાય ને બાકી ચશ્મા વસમાં લગાવીને ચા પાણી પકાવે છે બાપા ઓ મહાદેવ જો ભાઈ આપણે બી ચા પી લઈએ હો ભાઈ હાલો લાવો બાપા લાવો જરા કુટલી ચાની માર લઈએ હાલો પ્રસાદી લઈ લઈએ બસ જો લ્યો અખંડ દૂધમાં ચા હો ભાઈ આ ટપકેશ્વર મહાદેવની પ્રસાદી પેટે ના બાપા જો ડોકી હલાવે તો અમે ભાઈ ટપકેશ્વર મહાદેવથી હાલતા થઈ ગયા હવે નીચે ઉતરીએ છે નીચે ઉતરવાની સીડી છે આ તો ભાઈ અમે નીચે ઉતરી ગયા અને અમે કઈ રીતને નીચે ઉતર્યા એ તમને બતાવું હવે હું અહીંથી કે અમે ક્યાંથી ચડ્યા હતા અને ક્યાંથી ઉતર્યા આખો રાવણ માર્યો જો ભાઈ હવે તમને કાયદેસર બતાવું જો અહીંથી અમે ચડ્યા પછી છે ને માત્રામાના દર્શન કર્યા પછી ત્યાંથી અમે ગયા અહીંયા ટપકેશ્વર મહાદેવે એ જોવા પછી ત્યાંથી અમે આ રસ્તે આવ્યા એટલે કે આખો આમને ઘૂમરો માર્યો આખો ચક્કર લગાવી ત્યાં નીચે આવતા રહ્યા હવે આમ જઈએ છે આગળ અને અહીંયા ચકડોળ બગડોળ ને આજકાલ કંઈ લાગ્યું નથી મેળો કેન્સલ છે બાકી તો અહીંયા ચકડોળ ને એવું બધું લાગતું હોય હવે એ બધું જાય આમ આગળ પ્રખ્યાત ગોલા રેસકોર્સ અને રિંગ રોડ પર રાજકોટ તહેવાર અને ઉત્સવનો રંગ જામશે રામ और श्याम गोला અમે આવી ગયા ભાઈ બજારની અંદર અહીંયા બધી વસ્તુની શોપિંગ કરવી હોય ને તો તમારે જે પણ વસ્તુ જોતી હોય બધી મળી જાય જો આ બાજુ શોપું છે આ બાજુ શોપ છે અહીંયા જો 50 રૂપિયાના ચશ્મા દાંડલીના ભાવમાં ચશ્મા મળે ભાઈ ખાલી 50 રૂપિયા દાંડલીના ભાવમાં ચશ્મા મળે દાંડલીના ભાવમાં ચશ્મા મળે ભાઈ ખાલી 50 રૂપિયા દાંડલીના ભાવ અને બસ ઓલી બાજુ બધા સ્ટોલ લાગેલા છે ખાણી પીણીના અને રમકડાના અને એવા બધા અમે ભાઈ મેળાની અંદર રખડીને હવે ભૂંગરા બટેટામાં હું ને કલ્પેશભાઈ બોલાવીએ છે અબડકો ખોત બોલાવીએ છે ભૂંગરા બટેટામાં થોડીક આમાં ઓલી શું કહેવાય ખાટી આમલી વધી ગઈ
બાકી જે એક નંબર છે જો. તો આપણે ભૂંગળા બટેટા ખાઈ અને હવે હું જાઉં છું, મારી ગાડી મેં રાખી હતી પાર્કિંગમાં, ત્યાં ગાડી લઈ અને સીધા નીકળીએ ઘરે. અને જોવા સામે રાખી ગાડી અને આમ મજા આવી. ઉપર આપણે હિલ સ્ટેશન આખું ચડ્યા અને માતૃમાના દર્શન કર્યા. પછી અહીંયા મેળો હતો, દર વખતે મેળો હોય જ અહીંયા ભાઈ અમાસને દિવસે. આ વખતે ચકડોલું કંઈક પરિસ્થિતિને લીધે આવી નથી શીખ્યા, બાકી ચકડોલું ને એવું બધું હોય વધારે. બાકી અત્યારે તો એવા બધા સ્ટોલ વોલ ને એવું જ હતું બધું. બાકી તો કાંઈ હતું નહીં. અને પણ ઉપર ચડીને બહુ મજા આવી. ટપકેશ્વર મહાદેવના દર્શન કર્યા, માતરેમાના દર્શન કર્યા અને બહુ ઉપરનું વાતાવરણ બહુ મસ્ત હતું, જોરદાર. એમાં કાંઈ ના ઘટે. અને પબ્લિક એ ભાઈ ફૂલ હતી અહીંયા. આવું બધું કર્યું આજના દિવસે. અને હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ઘરે નીકળીએ. અને આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર જણાવજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.